હેલો એવરીવન, હું જૈન શાંતિલાલ મોડાસિયા, રહેવાસી દીવ, હાલ લેસ્ટર યુકે. હું અહીં બોધિસત્વ નેચર વેલનેસ ક્યોરમાં આવેલો હતો અને જે મને લાંબા સમયથી તકલીફ હતી કે મારા ફ્રોઝન શોલ્ડર થઈ ગયો હતો. એને લાંબા સમયથી એટલે કે 4 વર્ષ થઈ ગયા હતા. એની ટ્રીટમેન્ટ મેં ઘણી કરાવી, કંઈ થયું નહીં. અહીંયા આવ્યો પછી મને ઘણો રાહત થયો અને મારો હાથ જરૂર કરતાં વધારે પણ હવે અંદર થવા માંડ્યો છે. દાખલા તરીકે આપ જોઈ શકો છો, પહેલા મારો આટલો જ થતો હતો, અત્યારે હું આટલો ખેંચી શકું છું આરામથી. અને બેક સાઈડમાં મારો હાથ આ રીતે જતો હતો, અત્યારે હું ઉપર સુધી લઈ શકું છું. એ રીતે મને અહીંયા બોધિસત્વ હોવાથી મને ઘણો ફાયદો થયો. અને સાથે સાથે મને ડાયાબિટીસ હતું. ડાયાબિટીસમાં મને જે દવા આપતા હતા, સવારે 1000 mg અને સાંજે 1000 mg, એમાંથી મને ડાયાબિટીસમાં આઈના ડોક્ટરે ટ્રીટમેન્ટ જે રીતે આપી એમાંથી 1750 દવા ઓછી થઈ ગઈ. એટલે માનો કે મારે આખા દિવસને 250 mg દવા લેવાની આવે છે. એ રીતે મારો ડાયાબિટીસ પણ ઘણો કંટ્રોલ થયો. હજી એવું લાગે છે કે જો મારી પાસે સમય હોત, હું અહીંયા ચાલવી કરત તો કદાચ મારી આ દવા પણ બંધ થઈ શકતી હોત. મારો હાથ આટલો ઊંચો જાય છે, તમારે જોવું હોય તો જોઈ શકો. મારા બંને હાથ એટલો લંબા થઈ શકે. પેલા આટલો જ કર્યું હતો, આ રીતે જોજો, અત્યારે આ થોડું લંબા થઈ શકે છે. અહીંયા આવવાથી બહુ સારું છે. બીજી વાત, આ બોધિસત્વ નેચર વેલનેસ ક્યોરમાં આવવાથી આપણે વાતાવરણ પણ એકદમ શાંત મળશે, સરસ મળશે. બીજું, અહીંનો સ્ટાફ એકદમ કોર્પોરેટ છે, તમને સહકાર આપશે, તમને બધાને મજા આવશે. સ્ટાફ માટે કોઈ કઈ ફરિયાદ કરવી પડે એવું આવતું નથી. સમૂહને આપણે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. અને બીજી વસ્તુ, અહીંયા જે આપણે રહીએ છીએ એની સાથે જે જમવાનું છે એ ડોક્ટરના ગાઈડલાઈન ઉપર પૌષ્ટિક અને સરસ આપવામાં આવે છે, જેથી કરીને એવું ન લાગે આપણે કે આ ખાવાનું નથી, પણ ખાવાનું પૌષ્ટિક અને બહુ સરસ આપે છે. અને આપણે ભાષા ક્યાં પરફેક્ટ જ આપણને આપે છે કે જે આપણા શરીરના અનુરૂપ હોય એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવે છે. ને બધું એના સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચાલો એટલે આપણને રિઝલ્ટ મળે છે. એટલે આ બધું મેં મારો પોતાનો અનુભવ તમારી પાસે હું રજૂ કરું છું, જેથી આપ લોકોને ખ્યાલ આવે કે આવા જટિલ રોગોમાં, ડાયાબિટીસ છે કે જેવા જટિલ રોગોમાં આપણે નેચરોથેરાપી અને બોધિસત્વ નેચર ક્યોરનો આપણે કોન્ટેક્ટ કરવો જોઈએ, જેથી કરીને આવો તો આપને આ જે જટિલ રોગમાંથી કઈ રીતે મુક્તિ રહે એનું માર્ગદર્શન મળે અને એમાંથી મુક્તિ પણ મેળવી શકાય.